રેડી? જય શ્રી કૃષ્ણ બધાને. આપણે ગાયત્રી મંત્રથી શરૂ કરશું, બરાબર છે? એટલે આપણે સાથે બધા બોલશું 3 ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સરસ. બધા એક ભાવ છે કે કંઈક આપણે જાણવું છે નવું, એના માટે આપણે બધા મળ્યા છીએ. અને જે ભાઈના પપ્પા એક્સપાયર થઈ ગયા એના અનુસંધાનમાં તમે લોકો બધા મળ્યા અને એની અંદર અમને આજે બોલવાનો મોકો આપ્યો, એટલે ખરેખર એક આનંદની વાત છે. અને જે જીવ જે છે એ જ્યાં છે એના આત્માને ભગવાન શાંતિ આપે, સદગતિ આપે, એના માટેનું પણ એક સત્કાર્ય છે. એટલે આ અનુસાય ગોઠવાનું છે. એટલે આપણે કોઈ સ્પેશિયલ કાર્યક્રમ નથી, પણ એ જે જીવ ગયો છે એ પુણ્યશાળી જીવ છે. અને આટલામાંથી કોઈ આપણે જો કરશું અને એનું સત્કાર્ય જે થશે એ જીવના ખાતામાં જમા થશે. એટલે ભગવાનભાઈ સુરત, મારો મોબાઈલ નંબર છે 98248587. ગમે ત્યારે મને ફોન કરીને 40, એટલે ગમે ત્યારે મને ફોન કરીને અને તમે વાતચીત કરી શકો. પણ અમારી પાસે જે સિસ્ટમ છે તે નેચર સિસ્ટમ છે, કુદરતે આપેલી સિસ્ટમ છે અને કુદરતથી મોટું કોઈ નથી, બરાબર છે? એટલે આ જે સિસ્ટમ છે એ ઋષિ પરંપરા આપણી સિસ્ટમ છે. અથવા તો આપણે એવું કેમ કહીએ છે કે આપણા 10 જે ઉતારો થઈ ગયા છે એ આપણા માનવીય જીવનને એમ કે સુખ, શાંતિ, સમાધાન અને સંસારમાં રહીને અને ભગવાન સુધી પહોંચે એવા આપણા ઋષિમુનિએ જબરજસ્ત મહેનત કરી છે. હાડકાનું ખાતર અને લોહીનું પાણી, અને 10 વખત ભગવાન રામ કૃષ્ણ આપણા અવતારો થયા છે. કોના માટે આવ્યા છે? રામ આપણા માટે આવ્યા છે. જંગલમાં કોઈ અવતારની જરૂર પડી નથી. એટલે આજની તારીખમાં આપણે જોઈએ તો આજે એટલા બધા રોગ, શારીરિક રોગ, બધાની પહેલા તો શારીરિક રોગ એટલા બધા વધ્યા છે કે દિવસે ને દિવસે સાયન્સ મેડિકલથી માંડીને હોમિયોપેથી ગમે એમ મહેનત કરશે પણ હવે આપણા જે રોગ વધવામાં છે, દિવસે દિવસે રોગ વધતા જાય. હવે આ રોગ પાછા હટે એમ નથી. એટલે એના માટે આનું નામ છે નવી ભોજન પ્રથા, ઇંગ્લિશમાં ન્યૂ ડાયટ સિસ્ટમ, હિન્દીમાં નવી ભોજન પ્રણાલી, બરાબર છે? એટલે આ સિસ્ટમ જે છે તે અમરેલી બીવી ચૌહાણ, મારા ગુરુજી, એને વર્ષો સુધી એના પોતાના શરીર ઉપર ખૂબ બધા પ્રયોગો કર્યા અને એટલા બધા શરીરમાં રોગ ભયંકર બેસી ગયેલા કે જવાનું નામ નહોતા લેતા. અને પછી એને બધા ખતરા શરૂ કર્યા. પોતે ઇલેક્ટ્રિક એન્જિન છે અને આ બધા ખતરા કરતા કરતા એને બરોબર સચોટ નિદાન મળ્યું કે આ શરીર, માનવીય શરીર 100 વર્ષ નિરોગી દવા વગરનું કેમ રહી શકે? તો એના માટે આખી આ સિસ્ટમ આપી છે. એટલે એનું નામ છે નવી ભોજન પ્રથા. નવી ભોજન પ્રથા એ જે છે ઋષિ પરંપરા આપણી સંસ્કૃતિ પ્રમાણે છે. અત્યારની જે ભોજન પ્રથા છે તે બર્ગર, પીઝા, પાવ, વડા, આ બધું આપણે જે ખાતા રહેલા છે એના અનુસંધાનમાં આ નવી છે. પણ નવી ભોજન પ્રથા જે છે એ ઋષિ પરંપરા પ્રમાણે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે છે. એટલે એમાં કઈ નવું નથી. એટલે સવારે ઉઠ્યા પછી આપણા શરીરને સફાઈ કરવા માટે, કોઈને ડાયાબિટીસ છે, કોઈને કેન્સર છે, કોઈને થાઇરોઇડ છે, શરીરમાં હજારો રોગ છે, એવા નાના મોટા ઘણા રોગ હોય, આપણને ખબર ન હોય. પણ શરીરને અંદરથી સાફ કરવાનું છે. એટલે શરીરને સાફ કરશો એટલે લગભગ 80% રોગ બધા નીકળી જશે. એટલે સવારે ઉઠ્યા પછી
કલાક 2 કલાક 3 કલાક ને આપણે હોજરીને ખુલ્લી છોડવાની છે. આપણે જે આખો ભરભર કર્યા જ કરીએ છીએ 24 કલાક, એમ કહીએ તો ખોટું નથી. આપણે રાત્રે જે ખાઈએ છીએ એ 8 કલાક સુધીનું પાચન થાય. 8 કલાક પાચન થયા પછી એમાંથી 8 કલાક રસ બને અને 8 કલાક ખાવા માટે, એટલે 8 તેરી 24, એટલે 24 કલાકના 3 ભાગ કરી અને સવારે 12 વાગ્યા સુધી કાંઈ જો ન લેવાય તો એના એટલા ગાળામાં જે પાચન રસ જે છે આપણો તે અંદર તૈયાર થાય અને પાચન રસ તૈયાર થયા પછી આપણા રોગની સામે એટલે તાકાત મેળવાય. એટલે પાચન રસથી આપણા શરીરની માત્ર તમામ વસ્તુ પાચન થઈ જાય. એટલે એના માટે 12 વાગ્યા સુધી નિર્જળ ઉપવાસ થાય તો વધારે સારું. હવે પહેલી વાર સાંભળ્યું હતું નિર્જળ ઉપવાસની નામ આવે એટલે આપણને તકલીફ પડવા મળે. બહેનો તો કરે પણ ભાઈઓને થોડીક તકલીફ પડે તો સવારે 7 વાગે ઉઠ્યા હોય તો 8 વાગ્યા સુધી 1 કલાકથી શરૂઆત કરવાની. 1 કલાક આપણે નિર્જળ ઉપવાસ કર્યા પછી એવું લાગે કે હવે આપણે ભૂખ્યા નહીં રહી શકીએ તો કોઈ પણ કુદરતી વસ્તુ, શરીર જે બન્યું છે પંચતત્વ બન્યું છે, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, અને આપણું ભોજનની જે બધી વ્યવસ્થા છે એ પણ ભગવાને પંચતત્વથી કરી છે. બરાબર છે? એટલે આ ભોજન જો શરીરમાં બધાની પહેલા આવશે તો આપણા શરીરમાં કે જે કાંઈ જોતું છે મટીરિયલ બધું મળી જશે. અને બીજું કે આખા શરીરમાં કે કવર થઈ જશે. આપણે કોઈ ઢાંકણાને કે કોઈ દરવાજાને આપણે કલર કરવો હોય તો આપણે પહેલા કાસ્પેટ મારીએ છીએ, પછી લોખંડનું બ્રશ મારીએ છીએ અને એની ઉપર 2 રેડ ઓક્સાઇડના હાથ મારીએ છીએ અને પછી આપણે માથે કલર મારીએ છીએ. તો ડાયરેક્ટ કલર મારીએ તો શું થાય ગોપભાઈ? ડાયરેક્ટ આપણે કલર મારી દઈએ તો શું થાય? પોપડા નીકળે ને, પોપડા નીકળે. બરાબર છે? એટલે આપણા શરીરની માહિતી આપણું ઓરિજિનલ જે ભોજન છે તેનો આપણે કોટિંગ કરી નાખવાનું છે. એટલે કોઈ પણ કુદરતી વસ્તુ એમાં જો જ્યુસ પીવા મળે તો બધા કરતા બેસ્ટ છે. એટલે ભગવાને ગીતામાં કીધું છે કે સર્વસ્વ સાહમ હૃદય વિષ્ટુ, દરેકના હૃદયની માહિતી સ્વયં ભગવાન બેઠો છે અને એ આપણું બધું ખાધેલું પાચન કરતો રહેલો છે. આપણે રાતે કોઈને જમવા ગયા બહુ વધારે પડતું ખવાઈ ગયું હોય અને આપણે તો આવીને સુઈ જવાનું છે, આપણે કાંઈ કામ કરવાનું નથી, પણ અંદર જે શક્તિ બેઠેલી છે કોઈ પણ, એ આ શક્તિ બધું કામ કરતી રહેલી છે. અને આ શક્તિ અંદર જો કામ કરતી રહેલી છે તો એનો અર્થ એવો થાય કે આપણે પાચન કરતા નથી. બરાબર છે? બધા એગ્રી છો? પાચન કોણ કરે છે? કહેશો કોઈ? હે ભાઈ? ભગવાન પાચન કરે. બરાબર છે? એટલે આપણે પોતે આપણે ખાઈ લીધું એટલે આપણી જવાબદારી પૂરી. આપણે તો ઊંઘી ગયા છીએ. દાળ, ભાત, શાક, રોટલી, ખીચડી, આપણે જેટલું ખાધું, લાડવા જે કાંઈ ખાધું હોય એ આપણે જેટલું ખાધું હોય એક થેલીની માર્કેટ તમે લટકાવી દો અહીંયા અને 24 કલાક પછી જોઈશું તો શું થશે? અંદર બગડી જાય. 48 કલાક પછી જોઈશું તો શું થશે? અંદર જંતુ પડી જશે. હવે એ જબલામાં નાખ્યું તો બધું બગડી ગયું, ખરાબ થઈ ગયું. હવે આ જબલાની માર્કેટ નાખ્યું તો સરસ મજાનું પાચન થઈ ગયું. બરાબર છે? એમાંથી લોહી બન્યું, આંખની રોશની બની, કાનમાં જે સાંભળવાના દેવતા છે, બીજા આગ્રામાં બધામાં હોય છે, આખા શરીરની માર્કેટ જે કાંઈ સામાન જોતો ભગવાને બનાવી લીધો. એટલે ભગવાને ગીતામાં કીધું કે હું દરેકના હૃદયમાં બેઠો છું અને હું પોતે પાચન કરું છું અને હું શરીરમાંથી નીકળી જાઉં તો શું થાય? શરીરમાંથી રામ નીકળી જાય તો શું થાય ભાઈ? રામજીભાઈ શું થાય? પૂરું થઈ જાય. બરાબર? એટલે આપણે બોલીએ છીએ રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, અથવા તો રામ નામ સત્ય છે. એટલે કોઈ અદ્રશ્ય શક્તિ અંદર કામ કરતી રહેલી છે અને અદ્રશ્ય શક્તિ અંદર જો કામ કરતી રહેલી હોય તો એને માત્ર કેવું મટીરિયલ જોવે, એને કેવું ભોજન જોવે? તો એ ભગવાને ગીતામાં કીધું 15મા અધ્યાયમાં 15મો શ્લોક, પત્રમ પુષ્પમ ફલમ તોયમ, લગભગ 15મો અધ્યાય છે. અને પત્રમ પુષ્પમ ફલમ તોયમ, આ જે ખોરાક છે તે માણસનો ખોરાક છે. હવે ભગવાને ગીતામાં કીધું, મેં તમારી સુધી પહોંચાડ્યું, તો કોઈ એની સાબિતી ખરી કે આપણું ભોજન પાંદડા, ફળ, ફૂલ છે આપણને ગળે ઉતરે? આપણે નહીં ઉતરે. વર્ષોથી આપણે જે ખાતા આવેલા, 5000 વર્ષથી આપણે જે ખાતા આવેલા છે અને આ પાંદડા ને આ બધું ક્યાંથી ગળે ઉતરે? પણ ભગવાને જે ગીતામાં કીધું હોય તે બધું પરફેક્ટ હોય. એટલે આપણું જે ભોજન છે તે પત્રમ પુષ્પમ ફલમ તોયમ છે. અને એની સાબિતી રૂપે આપણા ઋષિમુનિઓ જંગલમાં શું ખાતા હતા? કહેશો કોઈ? ફળ, ફૂલ, કંદ, મૂળ. આમ આપણે ઘરના બેઠા હતા બધા ખકડીને જવાબ દો ને, આપણે આમ ક્યાં પરીક્ષા લેવાની છે? બરાબર છે? આપણે ઋષિમુનિઓ ભાઈ શું ખાતા હતા જંગલમાં? પાંદડા, ફળ, ફૂલ. બરાબર છે ને? આપણે આપણું જે પૂર્વજો છે તે વાંદરાઓ છે, માનવ, આદિ માનવ અને વાનર. બરાબર છે? એટલે આપણા પૂર્વજો જે જંગલમાં શું ખાય છે?
આપણા પૂર્વજો જે છે વાંદરાઓ કંદ મૂળ ફળ ફૂલ આવું બધું ભોજન કરે છે તો એ ક્યારે બીમાર પડતા નથી. એટલે આપણા ઋષિમુનિઓ જે છે એ આ ભોજન કરે છે, આપણા પૂર્વજો આ ભોજન કર્યું છે. પછી ભગવાન શ્રી રામ 14 વર્ષ વનમાં રહ્યા તો શું ખાધું એને? કંદ મૂળ ફળ ફૂલ આ બધું ખાધું ભગવાને. ભગવાન શ્રી રામે આ ખાધું, હનુમાનજી આ ખાધું, સીતાજી આ ખાધું, બધાએ આ કુદરતનું જે બનાવેલું ભોજન છે તેવું ભોજન બધાએ ખાધું અને ક્યારે બીમાર પડ્યા નથી. સીતાજીએ એક ચૂલે રોટલા અને બીજે ચૂલે કઢી ખીચડી આવું જંગલના ઓલામાં વ્યવસ્થામાં કોઈ જે કર્યું નથી. અને રામજીને કોઈ જે માથું દુખ્યું કે પગ દુખ્યા કે સીતાજીએ પગ દબાયા આવો કોઈ જગ્યા પર રામાયણ મૂલક નથી. એટલે આપણું હાચાર્થમાં ભોજન જે છે તે પત્રમ પુષ્પમ ફલમ છે, પાંદડા ફળ ફૂલી આપણા જે ઋષિમુનિઓ જે ખાતા હતા એવું જો ભોજન આપણે કરીએ તો આપણે બીમાર ન પડીએ. પણ હવે એ અત્યારે સમયમાં શક્ય નથી. એટલે હવે આપણે જેને બીમારી છે, વધારે બીમારી છે, એનો આપણે એક વસલો રસ્તો કાઢ્યો છે અને વસલા રસ્તામાં સવારે ઉઠ્યા પછી કલાક 2 કલાકનો જો ઉપવાસ થઈ જાય તો બેક્ટેરિયા છે તે અનબેક્ટેરિયા ખાઈ જાય, કચરાની બધી સફાઈ થઈ જાય અને થોડોક હોજરીને આરામ મળે. બરાબર ને? હોજરીને થોડુંક રિલેક્સ મળે, આરામ મળે. ઘણી વાર ડોક્ટર કહે ને કે આ જે ટીકડી જે છે એ તમારે એક સવારે લેવાની, બપોરે લેવાની અને એક ભૂખ્યા પેટે લેવાની. પણ ઓલા બેન ડોક્ટર સાહેબ ને એવું કે પણ તમારા ભાઈનું પેટ ભૂખ્યું રહે ત્યારે લે ને. શું કે પેટ ભૂખ્યું રહેતું જ નથી એટલે આપણે ઓર્યા જ કરીએ છીએ. એટલે આના રોગ બધા જે છે એ આપણે કેમ કાઢવા એના માટે આપણે થોડુંક સમજવાનું છે. એટલે સવારે ઉઠ્યા પછી નિર્જળ ઉપવાસ કર્યા પછી કુદરતી વસ્તુ નાખશું તો આખા શરીરમાં કોટિંગ થઈ જશે. અને જેને રોગ છે એને વધારે થોડીક સાધના કરવી છે તો એ બપોરે પણ આવું બધું કાચું ખાય છે. આજે અમે ભાઈને પૂછવા, આજે અમારો બીજો દિવસ છે તો કાલ બપોરે ખાધું, આજ બપોરે અમે કેરી બધું તો ખાઈ લીધું. બને ત્યાં સુધી રાંધેલું ભોજન શરીરમાં ઓછું જાય, રોગ છે ત્યાં સુધી, તો આપણને શરીરમાં વધારે ફાયદો થશે. ત્યાર પછી સાંજના તમને ભૂખ લાગે તો કોઈ પણ જાતનું સલાડ ખાઈ શકાય. બરાબર છે? એટલે પેટમાં આપણે ભૂખ્યું રાખવાનું નથી, થોડું થોડું જરૂર પડે એમ નાખવાનું છે. ભૂખ વગરનું ભોજન, તરસ વગરનું પાણી શરીર માટે ઝેર સમાન છે. એટલે ન જરૂર પડે તો નહીં નાખવાનું, જરૂર પડે તો નાખી દેવાનું. બરાબર છે? અને સાંજે પછી કોઈ પણ સલાડ ખાઈ શકીએ. 5-6 વાગે કોઈને ભૂખ લાગી તો સલાડ પણ ખાઈ શકાય. બહુ સીધું સરળ, હાવ નાના બાળકો કરી શકે એવું છે. પણ આપણે જીભને કંટ્રોલ કરવું પડશે, મનને કંટ્રોલ કરવું પડશે જ્યાં સુધી આપણા રોગ ન નીકળે ત્યાં સુધી. આમ તો કાયદેસર તમે ગણો તો આખો કોર્સ 90 દિવસનો છે, 3 મહિનાનો. 3 મહિના તમે આવું કુદરતી ભોજન કરો તો શરીરમાંથી બધા જે રોગ છે તે ઓટોમેટિક નીકળી જાય. રાત્રે જે આપણે જમવાનું છે તે એમાં જે આપણે રાત્રિનું જે ભોજન છે એ જયારે આપણે સુવાના છીએ ત્યારે લાસ્ટમાં કરવાનું છે. તમે 7 વાગે જમી લો અને રાતે 11 વાગે સુધી સુવાનું એવું નથી કરવાનું. રાતે આપણે 9 વાગે સુવાનું હોય તો 8:30 જમીન પછી સુઈ જવાનું. એટલે જમ્યા પછી આપણું જે અંદર લીવર, હોજરી બધું છે એ પાચનમાં એક જ જગ્યાએ કામ લાગશે એટલે પાચન શક્તિ આપણી વધશે. હવે જમવાનું જે છે એમાં જુવાર, બાજરી, નાગલી, આપણા બધા વડવાઓ જે ખાતા હતા, હમણાં ભાઈ હારે બેઠા હતા તો જ વાત કરી કે આપણા બધા વડવાઓ આ જ ખાતા હતા અને કોઈની બીમારી હતી નહીં. હવે આ આપણું જે ખાવાનું બધું જે વધ્યું છે, બર્ગર, પીઝા, પાવ ને ગુલાબ જાંબુ ને એમાં ઉરિયા ખાતા, એના રોગ બધા આના છે. એટલે આવું આપણું જો સાદું ભોજન ખાતા હોય તો આપણને કોઈ રોગ નથી. એટલે રોટલો જે લેવાનો છે ઓછો લેવાનો છે, શાક જાજુ લેવાનું છે. એટલે આ રીતનું આપણું જે ભોજન છે એ જો આપણે કરશું તો રોગ બધા આપણે વ્યા જશે. એટલે અંદર આવતો રે ભાઈ, અંદર આવીને રાઉન્ડ માં શું હોય તો હવે આખી આ સિસ્ટમ મારા મિસિસ તમને સમજાવશે કે ગ્રીન જ્યુસ કઈ રીતે બનાવાય. આપણે ઓલા રઘાભાઈ વાડી કોણ કોણ ઓળખે છે આમાં? રઘાભાઈ દુકાનવાળા. તમે ઓળખો છો ભાઈ કોઈને? તો જે હાથ ઊંચો કરો તો કોણ રઘાભાઈ ઓળખે છે? અચ્છા, બધા એ આજે 2.5 વર્ષથી કરે છે. બરાબર છે? 2.5 વર્ષથી કરે છે. આજે એનું શરીર તંદુરસ્ત મસ્ત છે અને આજે કોઈ રોગ નથી. એટલે રોગ જે કાઢવા એ આપણા હાથની વાત છે. આયુષ જો છે, મરણ છે અને આપણું જે જન્મ મૃત્યુ એટલે આ ભગવાનના હાથમાં છે. પણ આપણે એવું કહીએ ને કે ભાઈ આપણે હાથે કરીને હાથનો કુવાડો પગ ઉપર માર્યો એમ. એક સામાન્ય રીતે આપણે એક દાખલો લઈએ કે એક કોઈ ભાઈ છે એનો એક દીકરો સિટી મારે છે. ત્યાર પછી એને સરસ મજાના ઓફિસે જવા માટેના રોડ હોય, પ્યોર પેટ્રોલ ભરે
રેગ્યુલર સર્વિસ કરાવે. સિટીમાં જે ભાઈ છે ને, ગામડામાં જે ભાઈ છે એ અહીંથી જાતે ત્યાં લઈ જશે, એની વાડીએ લઈ જશે, પછી ઓલા રજકાના મોટા મોટા ભારા માથે ભરશે, પછી એટલાથી સંતોષ નહીં તો બૈરા છોકરાને માથે બેહાડશે, કારણ કે બીજું કોઈ વાહન હોય નહીં. એટલે આને ઢહડો કરવાનો બધો બિચારા. એટલે કાંઈ પેટ્રોલના ઠેકાણા હોય નહીં ગામડામાં, રોડના કાંઈ ઠેકાણા હોય નહીં. અને પછી આ બધી તકલીફ ક્યાં પડવાની છે? ગાડીને તકલીફ પડવાની છે. એટલે 2 વર્ષ અથવા 5 વર્ષ પછી 2 ગાડીને ભેગી કરો તો કઈ ગાડી સારી હોય? સિટી વાળી. તો હવે આ શરીરનું આપણું આવું છે કે ભગવાને આપણને મનુષ્ય અવતાર આપ્યો છે, એટલે જન્મ પ્રભુએ આપ્યો છે, મૃત્યુ પણ એના હાથમાં છે. પણ જો તમે ગાડીને આ રીતે રફ ઉપયોગ કરશો તો એ વધારે આના શરીરને માર પડશે અને ઓલા કરતા આ ગાડી વહેલા મરી જશે. બરાબર છે કે? એટલે આ ગાડી વધારે એને લોડ પડ્યો છે, જે નથી નાખવાનું એવું ઈંધણ નાખ્યું છે. એટલે આ બધા ભોજનથી શું થશે કે ગાડીને વધારે તકલીફ પડશે અને ઓલા ગાડીને 50 વર્ષ કાંઈ નહીં થાય. એટલે સાચવશે, બહારથી આવે તો ગાભો મારી જાય. એટલે એવું એક્ઝેક્ટલી આપણા શરીરનું છે. ભગવાન પાસે શરીરની તાણ નથી, ભગવાન પાસે આયુષ્યની તાણ નથી. તમને કદાચ 500 વર્ષ 1000 વર્ષ આપી દે તો એમાં એને કાંઈ તાણ પડે એવું નથી. તો હવે ભોજન જે કરવું એ આપણા હાથની વાત છે. ગાડી કેવી સાચવી આપણા હાથની વાત છે. એટલે ભગવાને ગીતામાં કીધું પત્રમ પુષ્પમ ફલમ તોયમ, એટલે પાંદડા ફળ ફૂલ આ આપણો ખોરાક છે. અને આ આપણે ન કરી શકીએ, સંસારી છે, આ બધા ઋષિમુનિઓ કરી શકે. તો જેને રોગ છે, રોગ જેને મટાડવા છે, એને આ કોર્સ કરવો. અને 3 મહિનાનો છે. અને તમે કહો મારે જલ્દી કરવો છે તો 2 મહિનામાં થઈ જાય. અને કોઈ એમ કે મારે મહિનામાં કરવો છે તો મહિનામાં પણ આખું શરીર કમ્પ્લીટ થઈ જાય. તો એના માટે રસ આહાર કરવો પડે, દાંતેથી ચાવ્યા વગરનું. તમારે કોઈ પણ જાતનું ખાવું હોય, ગાજર, કાકડી, ટમેટા, તો મિક્સરની માટે તમે નાખી દો, સરસ મજાનું ગ્રાઇન્ડ કરી નાખો. ગ્રાઇન્ડ કર્યા પછી તમે પીશો તો તમારે હોજરીનું જે કામ છે એ બહાર મિક્સર કરી નાખશે. એટલે હોજરી તમારી એકદમ રિલેક્સ રહેશે. એટલે બધાની હોજરી બગડી છે, વધારે પડતો ખોરાક લઈને, અકુદરતી ખોરાક લઈને, એની હિસાબે આપણી પાચન શક્તિ નબળી પડી છે. અને પાચન શક્તિ નબળી પડી છે એટલે શરીરમાંથી કચરો બહાર નથી નીકળતો. કચરો બહાર નથી નીકળતો, આ બધાના રોગ છે. બરાબર છે? એટલે સમજાય છે ભાઈ બધું બરાબર? એટલે હવે જ્યુસ કેમ બનાવવાનું છે એ અમારા જરાક મિસિસ સમજાવશે. જય શ્રી કૃષ્ણ. જ્યુસ બનાવવા માટે પાલક, કોથમરી, આંબળા, દૂધી, ફુદીનો, મીઠો લીમડો, તુલસીના પાન, બિલીના પાન, આંબાના પાન, જમરૂખડીના પાન, આ બધા નાખી અને ઘરે આવી ક્રશ સાફ કરી ધોઈ અને ક્રશ કરવાનો છે મિક્સરમાં કાચે કાચું. એની અંદર ગોળ, લીંબુ, આદુ અને સિંધવ નમક આ મસાલો છે. આપણે ક્રશ કરી અને ગાળી નાખવાનું ગવણાથી અને પછી એમાં મસાલો બધો ભેળવવાનો છે. આ રીતના જ્યુસ આપણે પાણીપુરીનું પાણી પીતા હોય એવું ટેસ્ટી બનાવીને પીવાનું છે. અને સીપ બાય સીપ, ઘૂંટડે ઘૂંટડે પીશું એટલે મોઢાની લાળ અંદર ભળશે અને તે એટલે આપણા પેટની અંદર સફાઈ કરશે, ક્લિન્જિંગ કરશે. એટલે એનું નામ પડ્યું છે ક્લિન્જિંગ જ્યુસ. આ જ્યુસ પીવાનું છે. પછી બપોરે આપણે ભૂખ લાગે ત્યારે કોઈ બી સલાડ ખાવાનું અથવા ફ્રૂટ ખાવાનું. સાંજે પણ તે જ તે ફ્રૂટ અથવા સલાડ ખાવાનું. અને રાત્રે 80% શાક લેવાનું વેલાવાળું, દૂધી છે, તુરિયા છે, ગલકા છે, એ બધું. અને 20%માં જવાર બાજરીનો રોટલો લેવાનો છે. આ આપણો આખા દિવસની દિનચર્યા છે. હવે આપણે જે નથી ખાવાની તે 5 વસ્તુ છે. એમાં દૂધ અને દૂધની આઈટમ બંધ કરવાની, બેકરી આઈટમ બંધ કરવાની છે, ઘઉં બંધ કરવાના છે, સિંધવ મીઠું સાદું મીઠું બંધ કરવાનું છે, ખાંડ બંધ કરવાની છે અને રિફાઇન્ડ તેલ બંધ કરવાનું. તો આપણે જોઈએ તો રિફાઇન્ડ તેલની બદલે આપણે કાચી ઘાણીનું તેલ વાપરવાનું છે. અને ખાંડની જગ્યાએ આપણે ગોળ વાપરવાનો, સિંધવ મીઠાની સાદા મીઠાની જગ્યાએ સિંધવ મીઠું વાપરવાનું. અને બેકરી આઈટમની જગ્યાએ આપણે શાક રોટલો, જુવાર બાજરીનો રોટલો અને શાક. અને દૂધ અને દૂધની આઈટમની જગ્યાએ આપણે નાળિયેરનું દૂધ બનાવી શકાય છે. એક નાળિયેર લાવી એને ક્રશ કરી અને એમાં 1 ગ્લાસ પાણી નાખીને મિક્સરમાં ક્રશ કરવાનું. એવું 3 વાર તમે 1 ગ્લાસ નાખશો
એટલે તમારું 1 લીટર દૂધ તૈયાર થશે. હવે તમારે દૂધ પીવું હોય તો એમાં ખજૂર ને ગોળ નાખી શકો, અને છાશ પીવી હોય તો દૂધની અંદર લીંબુ, સિંધો સિંધો, મીઠું. મીઠું નાખી શકાય, છાશ બની જાય. છાશ બની જાય. ફ્રૂટ સલાડ. ફ્રૂટ સલાડ બની શકે. એમની અંદર તો તમે નળિયા દૂધની અંદર કાજુ બદામ નાખો અને ફ્રૂટ નાખો તો ફ્રૂટ સલાડ બની જાય. એટલે ખાવાની આઈટમો કુદરતે બહુ બનાવી છે. એટલે આમાં એક અહિંસા પરમો ધર્મ. એટલે આપણે ભગવાન પાસે આ દુનિયા છોડીને જાશું, એટલે જ્યાં સુધી કોર્સ અમે તો જો આજે દૂધ છોડ્યું છે, જ્યાં સુધી તમારો કોર્સ ચાલે છે ત્યાં સુધી એનિમલ પ્રોડક્ટ છે એ જો તમે ઉપયોગમાં ન લ્યો તો વધારે સારું. એટલે અમે દૂધ આજે અમે તો છોડી દીધું છે, આજે 8 વર્ષ થયા. એટલે પછી તમને એમ લાગે કે દૂધ વગર ચાલે એમ છે તો નહીં ખાવાનું, તમને એમ લાગે કે ખાવું તો કોઈ ફરજિયાત તો કોઈ વસ્તુ છે નહીં. એટલે આજે અમને બહુ રોગ હતા અને મને કમરની તકલીફ ભયંકર હતી. પછી મારું વજન 86 કિલો પહોંચી ગયેલું હતું અને બહુ બધી તકલીફો વધી, બહુ બધી દવાઓ કરી, ભાવનગર થી માંડી બોમ્બે સુધીના બધા ડોક્ટરો. પછી અમારા ધરમપુરની આગળ જે છે એ સબરીધામ, પછી ત્યાંથી તમે આગળ જાઓ તો લખુભા ચોરિયા કરીને 30-40 કિલોમીટર જંગલમાં, તો ત્યાં બધા મણકાનું બધું કરાયું. પછી ત્યાંથી અમે આગળ ગયા તો પછી ઓલા બધા છાલ ને બધું આપે, પછી ત્યાંથી આગળ ફાકી ટૂંકમાં એના બધી જંગલી વસ્તુ આપે. એટલે બહુ મહેનત કરી, બધા ડોક્ટરોને ખૂબ બતાવ્યું, પણ કમરમાં કોઈ પણ હિસાબે મને ફરક પડતો નહીં. ત્યારે એમ લાગ્યું કે આપણને 84 લાખ યોનિમાં ભગવાને માણસનો અવતાર આપ્યો છે, તો આ દુઃખી થવા માટે આપ્યો છે, હેરાન થવા હાટું આપ્યો છે. ત્યારે આ નવી ભોજન પ્રથાનું નામ છે. એટલે આ સિસ્ટમ અમારી પાસે આવી અને અમારા ઘરવાળે સ્વાધ્યાયમાં ભાવફેરીમાં ગયેલા, ત્યાં બેને કીધું કે આવું તમે નેચર ભોજન કરશો તો તમારે દવા ઓછી થશે. એટલે એને ઘેરે આવીને શરૂ કર્યું, અને શરૂ કર્યા પછી મને કીધું કે તમે કરો. એટલે આપણે તો બધા ના પાડવા વાળા કે આવું કોણ ખાય, આપણે બધાને જો વિચારીએ તરત બેઠા બેઠા મગજમાં ઈ જ વિચાર હાલતો હોય કે આવું કાશું ખાઈને કઈ થોડું જીવન, એટલે મોટા પાવડા કરવાના હોય, કુવા ગાળવાના હોય, મહેનત કરવાની હોય, અને પાંદડા ખાઈ થોડું આપણું હાલે. પણ આ ખરેખર તમે આ કરશો એટલે તમને અવલૌકિક અંદરથી દર્શન થશે. એટલે આ બધું મારે નહોતું કરવું, પણ એને કર્યું અને એને કર્યું પછી એને ફાયદો થયો. એટલે મને આગ્રહ કર્યો, કારણ કે આપણે બીજા કોઈ ન માનીએ, પણ ઘરવાળાને તો માનવું પડે ને, આપણે 24 કલાક હારે રહેવાનું, ને કે પછી ઝઘડા થાય. એટલે મેં ધીરે ધીરે શરૂ કર્યું, અને શરૂ કર્યા પછી ધીરે ધીરે શરીરમાંથી કચરો નીકળવા માંડ્યો. એનીમાં હમણાં મારા કાકાના છોકરાને કરી, એનીમાં શરૂ કરી, અને એટલું બધું અંદરથી ભયંકર નીકળ્યું બધું કે એની કોઈ કલ્પના નહીં. અને 2 મહિનામાં 1.5 મહિનામાં 1.5 થી 2 મહિનામાં આખું શરીર મારું કમ્પ્લીટ થઈ ગયું. કમરની જે 15 વર્ષની જે તકલીફ હતી, કમરે પટ્ટો બાંધીને જ ફરતો, એમને બેસાય નહીં. શરીર હળવું થઈ ગયું. પાછળનું જે આગળનું જે ડેબું હતું આખું બહાર નીકળેલું હતું. હવે આ વજન ઓછું થઈ ગયું એટલે જેની કરોડરજ્જુ સીધી થઈ ગઈ, એટલે જે ગાદીમાં ઘસારા તે બંધ થઈ ગયા, એટલે કમર મસ્ત થઈ ગઈ. ડોક્ટરે મને કીધેલું કે તમે 5 કિલો વજન નહીં ઉપાડી શકો. હવે આજની તારીખે આ સિસ્ટમ કર્યા પછી મારા ખંભા ઉપર તમે 100 કિલોની ગોળી મૂકી દો તો હું રોડ ની ઓલી બાજુ મૂકી દઉં. એટલે આમાં કર્યું શું? ખાલી ભોજન પરિવર્તન. એટલે આમાં બીજું કોઈ પ્લસ કાંઈ નથી. એટલે રોગ જે કાઢવા એ આપણા હાથની વાત છે. આમાં કોઈ એવું અઘરું નથી કે બહુ એવું કોઈ ગુહ્ય જ્ઞાન નથી. આપણા શરીરમાં જે પાચન ન થતું તે નાખવાનું. અમે જે 5 વસ્તુ આપણે કીધી, એનિમલ પ્રોડક્ટ, બેકરી, ખાંડ, મીઠું અને રિફાઇન્ડ તેલ, એની સામે બધા ઓપ્શન છે. દેશી ઘાણ આપણે બધો મળે છે, ગોળ છે. એટલે હવે આવી વસ્તુ જો આપણા શરીરમાં નાખશું અને 1-3 મહિનાનો કોર્સ પૂરો કરી નાખશું એટલે શરીર મસ્ત થઈ જશે. અને એનીમાં જે છે એ આપણા શરીરની અંદર જે ભયંકર જે રોગ કર્યા છે, કે ઘણા વર્ષોથી આપણું જે ખાધેલું છે તે પાચન થતું નથી, એટલે એને કાઢવા માટે એનીમા કરવી પડે. અને એનીમા કરવાથી બધા રોગ એનાથી નીકળી જાય. એટલે થોડુંક આપણને ન ગમે એવું છે, પણ આપણે જયારે ખાઈએ છીએ ત્યારે આપણે કોઈ દી વિચાર કરતા નથી કે આ શરીરમાંથી કેમ બહાર નીકળશે, અને બહાર નથી નીકળતું એના બધા રોગ છે. બરાબર છે? તો કોઈને સમજાય છે? નહીં સમજાય હોય તો પાછા ફરીને પૂછશે. બરાબર છે? લોક થઈ જાય છે અંદર. તમને એક મારું અમે 8 વર્ષથી આ સિસ્ટમ કરીએ છીએ. એનીમાં પોટ કાઢવા હમણાં કરી 8 વર્ષથી અમે આ સિસ્ટમ કરીએ છીએ. અને આ સિસ્ટમ કર્યા પછી અમને એવું લાગ્યું કે અમને જો ફાયદો થયો છે
તો બાકીના બધા જે અમારા ભાઈઓ છે, બહેનો છે, અને આજે કોઈ પણ માણસને, આપણો ભારતીય માણસ એવો છે કે એને જો સારી વાત લાગી હોય ને તો એ 5 જણા કહી આવે. આજ બેન છે, બેન એ એક સેલમાંથી સારી સાડી લઈ આવી હોય તો એ 10 બહેનોને કહી આવશે, ભાઈ બરાબર છે કે સારી સાડી છે, કલર મસ્ત છે, સસ્તું છે, તમે લઈ આવજો. માનો કે આવા કોઈ યુવાનને એક પિક્ચર જોવાનો શોખ હોય અને ભાવનગર જઈને પિક્ચર જોયો હોય, ગદ્દાર પિક્ચર લાગ્યો હોય, ફાઇટિંગ વાળું, ઢુસુમ વાળું, એને બહુ ગમી ગયું હોય તો અહીંયા 10 ભાઈ બંને કહેશે, શું કહેશે કે ગદ્દાર પિક્ચર લાગ્યો હો ભાઈ ગેલેક્સીમાં, અને બહુ સારું છે, ફાઇટિંગ વાળું છે, તમે જોઈ આવજો. બરાબર છે. હવે ટોકીઝ વાળે કઈ ભાઈને કીધું નથી, પણ એને ગમ્યું, એને ગમ્યું ને સારું લાગ્યું, એને સારું લાગ્યું પછી મારું લાગ્યું, અને મારું લાગ્યા પછી મારા લોકોને અમારે બધું પીરસવાનું છે. એટલે આ જે વસ્તુ અમને સારી લાગી છે, અને સારી લાગ્યા પછી એમ થાય જો અમારું રેડી થઈ ગયું હોય તો બીજાનું થઈ જાય. એટલે આમાં કોઈ જાતનો ખર્ચ નથી, તમારો ખર્ચ ઘટી જશે. જો ચા પીતા હોય તો થોડીક આપણને તકલીફ પડશે શરૂઆતમાં, પણ ચા બંધ કરવી પડશે. ચાની જગ્યાએ તમે આ ગ્રીન જ્યુસ પીશો તો શરીરમાંથી બધા રોગ નીકળી જશે ધીરે ધીરે. એટલે શરીરમાંથી રોગ કાઢવા માટે બહુ સીધું કામ છે, બહુ સરળ કામ છે. મને કાકાને જે પેટની તકલીફ છે તો એ 1 મહિનામાં કમ્પ્લીટ થઈ જાય. એટલે ખાલી વજન ઓછું નથી કરવાનું, પણ અંદરનો જે મળ છે, અંદરનો જે આખું જે ભર્યું છે એ એનીમાં કરશું, રસ આહાર કરશું એટલે બધું નીકળવા મળશે. એવું નીકળવા મળશે કે આપણે ઓલા ડોક્ટર ફાંકી આપે ને ભારેમાંથી, અને પછી કે ભાઈ તૈયારી રાખજો તમે, એમ તૈયારી રાખીને અને એવું બધું નીકળવા મળે, એવું શરીર હળવો થવા મળે. અમારા કાકાના છોકરાને કરાવ્યું, એને કેન્સરની તકલીફ છે અત્યારે, અને અહીંયા મોટું ફાંકું પડી ગયું છે, હોલ પડી ગયું આખું, અને વાસ એટલી ભયંકર આવે છે, અને છેલ્લા સ્ટેજનું કેન્સર છે. ડોક્ટરે કહી દીધું હવે 15 દિવસ છે. અને મને સમાચાર આપ્યા ને, અમે કીધું ભાઈ આપણે તો એને ખાલી અંદરથી સફાઈ કરવાની છે, અને જો ઈશ્વરની ઈચ્છા છે, કુદરતને કરાવવું છે, એની આયુષ્ય છે તો એ હેરાન નહીં થાય. અને કદાચ જો આ દુનિયા છોડી જશે તો એનું જે શરીર છે તે શુદ્ધ થઈ જશે. એટલે એનું શરીર શુદ્ધ જો થશે તો ભગવાન પણ આ બોડીને સ્વીકારશે. આપણે જયારે જન્મ થયા ત્યારે મારે આવું બધું હતું, મળ કચરો એ બધી કોઈ તકલીફ કરી? ઘણી વાર આપણે શમશાનમાં લોકોને બાળવા જઈએ છીએ તો 1.5-2 કિલો તમે લોખંડ નીકળે ભાઈ, રામભાઈ બરાબર છે, 1.5-2 કિલો માં લોખંડ નીકળે. કોકને અહીંયા પ્લેટું મારીને, કોકને અહીંયા થીગડા માર્યા, કોકને અહીંયા નટબલ કર્યા હોય, કોકને અહીંયા ઓલા સોખા બેહાર્યા હોય. એટલે ભગવાને આપણને મનુષ્ય ઉતારે તો આપણે સરસ મજાનું નાનું બાળક જોઈએ તો કેવું સરસ મજાનું તંદુરસ્ત મસ્ત હોય ને. એટલે હવે આપણે આ ગાડીને થીગડા મારી બજે ભટકાડીને હરકી કરી નાખી છે, અને આવી બધું આપણે ગાડી બગાડી નાખી હોય તો ભગવાન આપણને બીજી વાર મનુષ્ય અવતાર આપે નહીં. એટલે આપણે આ સૃષ્ટિમાં આવ્યા છીએ તો સત્કાર્ય કરીને જવાનું છે, અને સત્કાર્ય આપણે તો જ કરશું કે આપણા શરીરમાં ઓરિજિનલ પેટ્રોલ જાય તો. બરાબર છે. હવે આપણે ક્યાંથી આવ્યા એ આપણને ખબર છે? કોઈને કહેશું? આપણે માના પેટમાં નહોતા ભાઈ, રામભાઈ, આપણે માના પેટમાં આપણે નહોતા ત્યારે તે પહેલા ક્યાં હતા? તો કહેશું બધાની પહેલા કોનો જન્મ થયો છે? આત્માનો જન્મ થયો. આત્માનો જન્મ માં પ્રકૃતિ આપ્યો, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. એટલે આપણે ભગવાન કહી છીએ, માતાજી, તમારે જે નામ આપવું હોય. બધાની પહેલા આપણો આત્માનો જન્મ થયો. આત્મો જે છે એ કેટલા વર્ષો જૂનો છે આપણને ખબર નથી. એને માટેની રેકી છે, પછી આ બધી શું કહેવાય વિપસના છે, એના માટેના બહુ બધા સ્ટેપ છે આગળ. હવે આમાં આપણે જવું તો એમાં જઈ શકીએ, પણ આ આત્માને જન્મ આપ્યા પછી ભગવાને આપણને આવું સરસ મજાનું શરીર આપ્યું. અને આવા તો આપણે કેટલા 84 લાખ યોની એવા કેટલા શરીરમાંથી આપણે જન્મ લઈ અને આ જીવ થાકી ગયો છે. એટલે ભગવાનને એક વિચાર આવ્યો કે આ જીવ 84 લાખ યોનીમાં ભટકીને અને આ થાકી ગયો છે, એટલે હવે મારી પાસે એને બોલાવી દો. અને ભગવાન પાસે બોલાવવા માટે ભગવાને માણસને સ્પેશિયલ મન ને બુદ્ધિ આપી, સ્પેશિયલ. એટલે આપણને જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે આપ્યું એ બાકી 84 લાખ યોનીમાં કોઈની પાસે નથી. બરાબર છે? સમજાય છે ને ભાઈ? એટલે આપણી પાસે જે શક્તિ છે એ બીજા કોઈ પ્રાણી, પક્ષી કે ઉપર ઉડવા વાળા, પાણીમાં રહેવા વાળા, જમીનમાં રહેવા વાળા પાસે કોઈ પાસે શક્તિ નથી. તો આપણી કરતા શક્તિ વાળો તો સિંહ છે. આપણી કરતા શક્તિ વાળો કોણ છે? સિંહ છે. તો સિંહ આપણને એક ઝપટ મારે તો આપણને ખાઈ જાય, મારી નાખે. તો આજે માણસે શું કર્યું કે માણસની બુદ્ધિ શક્તિથી સિંહને પકડ્યો, એને પિંજરામાં પૂર્યો, એને સર્કસમાં રમાડતો કર્યો,
એક ટેબલ માંથી બીજા ટેબલ આપણે જોઈએ ને સર્કસમાં, તો સિંહ કરતા શક્તિશાળી માણસ થયો. હવે સિંહ કરતા વધારે શક્તિશાળી હાથી છે, તો હાથી જે છે એને પણ માણસે જે કંટ્રોલ કર્યો, ઓલું માથું અંકુશ મૂકે અને લેફ્ટ રાઈટ જ્યાં એને લઈ જાવ ત્યાં લઈ જાય. એટલે આ જે મનુષ્યનો અવતાર ભગવાને આપણને આપ્યો છે, તો એ આમને મળી ગયો નથી અને એ એળે ન જાય અને ફરી પાછો પ્રભુ આપણને મનુષ્યનો અવતાર આપે એવું આપણે ઈચ્છે. બરાબર છે? તો કોઈને કાંઈ પ્રશ્ન હોય તો અવાજ બંધ કરી દેજે.